જાણવા આવેલા છીએ શ્રી ગિરનારી આશ્રમમાં કે શું કામ આટલી મધુર સુગંધ આવી રહી છે અહીંયા? આજે અમે ગાય માટે લાડવા બનાવવા માટે મારુતિ સુંદરકાંડ આનંદ ગરબાનું મંડળ આવ્યા છીએ. અધિક મહિનો છે એટલે અમને બહુ ઈચ્છા હતી કે આજે ગાયના અચાનક અમે પ્રોગ્રામ કર્યો અને લાડવા અવારનવાર અહીંયા કરીએ જ છીએ માતાજી પાસે. અમે કેટલાય વર્ષથી જોડાણા છીએ. આ ગૌશાળાને અમારે વૃંદાવન ધામ જેવી બનાવી છે એવી સંકલ્પ કર્યો હતો અને અમે માતાજીને મદદ અવારનવાર કરી છીએ. અને અત્યારે લાડવા બનાવવા માટે અમે અમારું મંડળ અને બીજા અનેક બહેનો અમારી સાથે જોડાણા છે. અને અમે અનેક ગૌશાળાના પક્ષીઓને ચણ, અનેક કૂતરાઓને લાડવા બધું અમે કરીએ છીએ. અને આનંદના ગરબાનું મંડળ 4.5 વર્ષથી આ ચાલુ કર્યું છે. અને અત્યારે 1125 ગરબા, સુંદરકાંડ અને સત્સંગ થઈને બધું થઈને કર્યા છે. બહેનો તમે સાંભળતા હોય તો અહીંયા અવારનવાર ગૌશાળામાં આવજો, લાડવા કરજો, સત્સંગ બધું અમે પણ અહીંયા આનંદના ગરબા, સત્સંગ અને કરવા આવીએ છીએ. અને જે કાંઈ પણ ફંડ આવે છે માતાજીને મદદરૂપ થઈએ છીએ. એટલે માતાજીનો સ્વભાવ પણ એવો સરસ છે કે અમે હળી મળીને રહીએ છીએ. અને અમને એમ થાય છે કે અમારા માતાજી અમારા ગુરુ છે. અમે ગુરુ પૂનમે પણ અહીંયા અવારનવાર આવીએ છીએ અને પ્રોગ્રામ કરીએ છીએ. ગિરનારી આશ્રમ ગૌશાળા લીલાપર રોડ 50 વર્ષ થયા ગૌશાળાને. આ આશ્રમમાં છે ને અમે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે દૂધ આપીએ છીએ. એમનો જેને જોઈએ અહીં કણે સેવા માટે અમારા માતાજી એટલું આ સેવાનું કામ કરે છે. અને માતાજીનો એટલો અમારા ઉપર બધા ઉપર એટલો ભાવ છે કે તમે આવો તો બહુ મજા આવે એમ.